એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે। વીઆર મોલને ધમકી મળી છે। મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। એસઓજી પીસીબી પોલીસનો કાફલો અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગયો છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા મોલમાં તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। તહેવારના દિવસે ધમકી મળતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, હાલમાં જે તહેવારો ચાલી રહ્યા છે ને તે અંતર્ગત આજે બપોરના સમયે જે સુરતનો જે જાણીતો મોલ જે વીઆર મોલ છે તે મોલને જે મેનેજમેન્ટ જે છે ઓફિસની અંદર જે મેલ હતો તે મેલની અંદર એક જે અજાણ્યા નંબરથી જે મેલ આવ્યો છે અને તેની અંદર બોમ્બથી આ જે મોલ છે તે ઉડાવી દેવાની જે ધમકી આપતો હોવાનો જે મેસેજ હતો ને તેના કારણે તાત્કાલિક પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી અને પોલીસની અલગ અલગ જે ટીમો એસઓજી પીસીબી ડીસીબી અલગ અલગ જે બોમ્બ સ્ક્વોડ છે ડોગ સ્ક્વોડ છે તમામ ટીમો છે તે મોલની અંદર પહોંચી અને મોલ જે છે તેને કોર્ડન કરી અને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આવી જ રીતે થોડા દિવસ અગાઉ પણ આ રીતે આ જ મોલની અંદર એક નાનામો જે મેલ આવ્યો હતો અને તેના આધારે જે તપાસ કરી હતી 6-7 કલાક જે તપાસ કર્યા બાદ આખરે ખ્યાલ આવ્યો હતો કે આ જે મેલ છે તે ફેક મેલ છે, અંદર કોઈ રીતનો બોમ્બ છે ગોઠવવામાં નહીં આવ્યો તો આ જે મેલ આવ્યો છે ફરીથી તે પણ એ દિશામાં તપાસ પોલીસ દ્વારા સાયબર પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહી છે। આઉટ ઓફ કન્ટ્રીથી આ જે મેલ છે તે કરવામાં આવતો હોય છે। હાલમાં તો સાવચેતીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા આ મોલ છે તે ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને તમામ લોકોને સહી સલામત સુરક્ષિત બહાર કાઢી અને મોલની જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે અને અલગ અલગ જે લોકો છે તેમની જે સ્ક્વોડ છે સ્ક્વોડ દ્વારા અને ટીમો દ્વારા અલગ અલગ દુકાનો છે મોટા મોલની અંદર જે જગ્યાઓ છે અંડરગ્રાઉન્ડ જગ્યા છે તમામ જગ્યા ઉપર તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે જે રીતે અમારા સંવાદદાતા માહિતી આપી રહ્યા છે કે અત્યારે એસઓજી અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની જે ટીમ છે એ તાત્કાલિક મોલમાં પહોંચી ગઈ છે, તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ અગાઉ પણ વીઆર મોલને આ રીતે ધમકીભર્યો મેલ મળી ચૂક્યો છે, ત્યારે પણ તપાસ કરવામાં આવી હતી, ત્યારે એક અફવા સામે આવી હતી। હવે આ વખતે જોવાનું રહેશે કે તપાસ બાદ શું માહિતી સામે આવે છે।